કહું ને તો પછી લેવા ન દે મને, એટલે મેં નતો દેખાડ્યો. અને આ છે એનો દુપટ્ટો, એ પણ સરસ છે. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે અને સવારના જો દીવાબત્તી ને બધું કરી લીધું છે અને મારા માટે જે સવારનું મોર્નિંગનું ડ્રિંક છે એ બનાવું છું. તો ડેલી સવારના હું ગરમ પાણી છે ને 1 ગ્લાસ પીવું જ છું. એનાથી બહુ જ સારું રહે છે, વજન ઉતારવામાં હેલ્થ માટે બહુ બેનિફિટ છે. એટલે તમારો વજન જો તમે ઉતારવા માંગતા હો તો ડેલી સવારના ટાઈમમાં 1 ગ્લાસ છે ને ગરમ પાણી પીવાનું રાખો તો જલ્દીથી છે ને વજનમાં ફરક પડે છે. મેં પોતે પણ વજન ઉતારેલું છે. પહેલાં મારો વજન છે ને 70 કિલો હતો અને હવે અત્યારે 59 છે, પણ હું 53 કિલો સુધી મારો વજન લઈ આવી હતી. પછી થોડોક મેં પાછો વધાર્યો, બધો ઘરમાં કહેતા હતા, એટલે અત્યારે મારો 59 kg છે. તો 70 કિલોમાંથી મેં 53 કિલો ઘર બેઠા જ વજન ઉતાર્યો હતો. બસ એ થોડી જે નાની ટિપ્સ ધ્યાનમાં રાખીને હું બહારનું પણ ખાતી, રોટલી પણ મેં બંધ નથી કરી, પણ થોડુંક ટાઈમ મેનેજમેન્ટની સાથે કરી. અને જે તળેલી વસ્તુ છે ને એ મેં બહુ એવું નહીં કે ન ખાતી, પણ ઓછી ખાતી એમ. તો જો સવારમાં ગરમ પાણી છે ને એ પીવું છું અને થોડું ઘણું મોબાઈલમાં જોઈ લઉં છું, કે જેમ કે વોટ્સઅપ જોઉં કે ઇન્સ્ટા જોઉં કે બેસીને થોડું ઘણું જોઉં છું. અને પછી બસ યોગા મેડિટેશન થોડી વાર એ કરું છું. એટલે જો અહીંયા કને ગરમ પાણી પી અને 40 મિનિટ પછી છે ને હું ચા નાસ્તો કરું છું. ત્યાં સુધી હું ચા નાસ્તો નથી કરતી. જો અહીંયા બેસીને થોડી વાર મેડિટેશન, યોગા, પ્રાણાયામ એ કરું છું. એટલે હેલ્થ માટે બહુ જ સારું છે. તો જો અહીંયા કને બેસીને મારો સવારનો જે મી ટાઈમ છે એ હું એન્જોય કરું છું. ક્યારેક સ્કીપ પણ થઈ જાય, એવું નથી કે ડેલી, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી કરું જ છું. તો પ્રાણાયામ કરી અને પછી થોડું ઘણું જેમ કે બારે પ્લાન્ટ્સમાં પાણી દેવાનું કામ કે એવું બધું કરી અને પછી છે ને ચા નાસ્તો છે એ કરીશ. એટલે જો અહીંયા કને કપાલ ભારતી છે એ કરું છું. હેલ્થ માટે બધા આસન એટલા સારા છે ને, તમારું વજન પણ એકદમ બેલેન્સ રહે છે. તો હું પણ પહેલાં ન કરતી, પણ હવે થોડું ધીમે જો આપણે ટ્રાય કરીએ તો બિલકુલ પછી વજન છે ને આમ કંટ્રોલમાં રહે છે, બહુ વધતો નથી એમ. તો મારો પણ વજન છેલ્લા 70 કિલો હતો, પણ મેં પછી ધીમે આવી રીતના આમ એક્સરસાઇઝ ને બધું થોડું ઘણું આમ ખાવામાં કંટ્રોલ ને એવું બધું કર્યું. એવું નહીં કે હું કાંઈ ન જ ખાતી એમ, પણ બધું કંટ્રોલ કરીને તો વજન મારો હવે એકદમ કંટ્રોલમાં જ રહે છે. બસ થોડું ઘણું જ આપણને ધ્યાન રાખવાનું હોય છે. બાકી તો ખાવા પીવાનું હું બધું જ ખાઉં છું, બધું પણ એમ કે ક્વોન્ટિટી ઓછી રાખું એવું. જો ચા નાસ્તો ને કમ્પ્લીટ થઈ ગયું છે મારું, યોગા મેડિટેશન પણ થઈ ગયું છે. બહાર મસ્ત મજાની ચકલીનો અવાજ આવે છે ને, થોડુંક તમને સંભળાવું. અવાજ બંધ કરીશ ને તો જ અવાજ આવશે. તો સવારના છે ને બહુ જ મસ્ત અવાજ આવે છે ચકલીનો. અહીંયા એના ઘર ટીંગાડ્યા છે, એનો દાણા નાખું છું, ચોખા અને બાજરો અને પાણી ભરીને મૂક્યું છે. એટલે સવારના બહુ મસ્ત અવાજ આવે. સવારે ને સાંજે બંને ટાઈમ એટલો સરસ અવાજ આવે છે. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, પછી મેં કાંઈ શૂટ નથી કર્યું. જો આ સવારના ટાઈમમાં છે ને ચા નાસ્તો બધું કરી અને રસોઈની તૈયારી છે ને સવારમાં જ માંડી છે. જો આંબાનો રસ છે એ કરી લીધો છે, દાળ બાફી લીધી છે, ભાત થઈ ગયા છે, એક સાઈડ બટેકા બાફવા મૂક્યા છે. હજી હસબન્ડ ચા હવે પીશે, એ નથી ગયા હજી ઓફિસે. સવારના વહેલા જ મેં છે ને રસોઈ માંડી છે. અહીંયા લોટ પણ બાંધું છું. આજે છે ને મારી ફ્રેન્ડ આવવાની છે, તો એ લોકો અહીંયા જમશે. એટલે મેં સવારમાં જ રસોઈ માંડી દીધી છે કે પછી આવી જાય ને તો અમે બંને ફ્રેન્ડ્સ બેસીને વાતોચીતો કરી શકીએ. તો એ મારી ફ્રેન્ડ છે ને કેમેરામાં આવશે નહીં, એટલે તમને લોકોને હું નહીં મલાવી શકું, કેમ કે બધા સરખા ન હોય. અમુકને કેમેરામાં આવું ન ગમતું હોય તો પછી હું કોઈને ફોર્સ ન કરું કે વિડીયોમાં આવો એવું. હવે છે ને દાળ શાકના વઘાર કરવાના છે ને પૂરી તો ગરમા ગરમ જ મજા આવે. અને ફરસાણ મેં બહારથી મંગાવી લીધું છે. આજે છે ને મારી ફ્રેન્ડ આવવાની છે, તો એ આવી છે કેન્યાથી અને મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે નારણ પર રહેતા ને ત્યારની છે મારી ફ્રેન્ડ. એટલે મેરેજ તેના રામપર થયા છે, પછી ત્યાંથી ત્યાં શિફ્ટ થઈ ગયા છે નૈરોબી. એટલે આજે એ આવી છે ને ઇન્ડિયા.
તો મને મળવા આવવાની છે. એટલે જો હવે 10:30 થયા છે અને રસોઈનું છે ને લગભગ મેં રેડી કરી લીધું છે. એટલે આવી જાય ને તો પછી બેસવા થાય, કેમ કેટલો ટાઈમથી અમે મળ્યા જ નથી. કેમ કે હવે ક્યાં માથા પર જો કે અમારી ફોનમાં વાત તો થતી જ હોય, કલાક અમે 2 જણી વાતું કરી. તો એટલે એવી રીતના છે. એનો લગભગ સુધી હું ભૂલી જાઉં પણ એનો ફોન મને સામેથી આવી જ જતો હોય. અને ક્યારેક હું પણ કરી લઉં. બહુ દિવસ એવું થયા હોય કે મારાથી ફોન નથી થયો તો હું પણ સામેથી પછી એને કરી લઉં. એટલે ફોનમાં તમારી વાતો થતી હોય, કલાક 1.5 કલાક થઈ જાય. પણ મળીએ આમ રૂબરૂ કેમ કે એ આવે ત્યારે જ થાય. અને પાછો સમય પણ ન હોય, કેમ કે કાંઈક હોય એવી રીતના તો ક્યારેક 15 દિવસનું મહિનાનું કરીને આવે, એમાં કેટલાય બધા કામ હોય એટલે બહુ પોસિબલ ન થાય. તો બસ જો આજે આવશે ને એટલે થોડી વાર સાથે રહેશું. એટલે જો રસોઈનું લગભગ બધું રેડી કરી લીધું છે. એના માટે ડ્રેસ પણ હું લઈ આવી છું. તો આજે તમને દેખાડું. જો હું પહેલાં દેખાડત ને તો પછી વિડીયોમાં જોઈ લે, કેમ કે મારા બધા વ્લોગ જોવે છે તો પછી ખીજાત મારા ઉપર. એટલે કહેશે કાંઈ લઈને આવે છે પણ એટલે ગિફ્ટ ભલે એવું અમારા 2 વચ્ચે નથી પણ એમ કહેશે કાંઈ ગિફ્ટ ન લેજે એમ. ચાલો દેખાડું તમને. પહેલાં તે દિવસે મેં એટલું નહોતું દેખાડ્યું કેમ કે મારા વ્લોગ છે ને વહેલા જાય અને એ આવવાની હતી પાછળથી, તો ડ્રેસ વહેલો લઈ આવી હતી. પછી વ્લોગમાં જોવે એટલે નહોતું દેખાડ્યું. આજે દેખાડ્યું કેમ કે આજે જ આવવાની છે ને તો આ વ્લોગ પછી જ આવશે એટલે વાંધો નથી. છે ને ફટાફટ દેખાડી દઉં કેમ કે એનો ટાઈમ થઈ ગયો છે આવવાનો. એટલે તો આવો છે ડ્રેસ. એક છે ને આ કુર્તી છે એ લીધી છે ને એક આ ડ્રેસ આખો પેર છે દુપટ્ટાવાળો. જો આવી રીતનું વર્ક છે અને અહીંયા સ્લીવમાં પણ જો આવી રીતનું છે એટલે બહુ જ સરસ લાગે છે. આમ કલર બી બહુ મસ્ત છે એકદમ. એટલે જો સ્લીવમાં છે ને બંને સાઈડ એવો જ છે આમ વર્ક. એને હું કહું ને તો પછી લેવા ન દે મને, એટલે મેં નહોતો દેખાડ્યો. અને આ છે એનો દુપટ્ટો, એ પણ સરસ છે. અને આ છે બોટમ. તો કાંઈક જો આવો છે. તો ચાલો ફટાફટ છે ને ડ્રેસને રાખી દીધો છે. એનો કોલ આવી ગયો કે અહીંયા પહોંચ્યા છીએ. પણ થોડુંક છે ને શેરી ભૂલી જવાય, એટલે કેમ કે વારે ઘડી ના આવે ને એટલે એવું થાય. તો થોડીક એને હું સામે જાઉં એટલે એ લોકો આવે છે ને તો થોડું સામે જાઉં ને એટલે કેમ કે ક્યારેક આવે તો ગલી ભૂલાઈ જ જાય નથી. ચાલો હવે લઈ આવો એને. તો અમારી ફ્રેન્ડ છે ને એની ભાઈની દીકરી છે, મારા વ્લોગ જોવે છે આફ્રિકા, તો ત્યાંથી સ્પેશિયલ મને મળવા માટે આવે છે કે ફઈ હું તમારી સાથે ચાલીશ એમ. તો એ તમને વિડીયોમાં હાય કે છે. તો જો બેસીને અમે લોકો વાતોચીતો કરતા હતા પણ મેં ફેસ નથી દેખાડ્યો તમને. અને પછી જો ફટાફટ રેડી થઈને અમારું નારી શક્તિમાં આજે ઓખારણનો બીજો દિવસ છે તો અમે આવી ગયા છીએ ઓખારણ સાંભળવા માટે. હવે એક કામ કરો, રાજ્ય મળી ગયું, હાથ મળી ગયા, પણ એની અંદર બળ હજી સુધી તમારી કૃપાથી નથી. તો એક કામ કરો, એક હાથની અંદર 10,000 હાથીનું બળ મને આપો. निराचर वाले तू न संभाले तो हमें कौन संभाले, ओ तू न संभाले तो हमें कौन संभाले. गाओ जगन्नाथ निराचर वाले तू न संभाले तो हमें कौन संभाले. When
તો તમને બધાને પણ થોડી ઘણી મેં ઉખારણ સંભળાવી દીધી. મજા આવી હશે. હું આશા કરું છું કે ચૈત્ર માસમાં ઉખારણ છે ને 3 દિવસ બધા જ લગભગ સાંભળતા જ હોય છે, એટલે બહુ મજા આવી જાય છે 3 દિવસ ઉખારણ સાંભળીને. અમે નારી શક્તિમાં આવી રીતના નાના મોટા બહુ બધા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જેમ કે કીડિયારું પૂરવાનું ને એવું બધું, ચકલીને અલગ અલગ આમ ચણ દેવાનું ને એવું બધું બહુ બધું કરતા હોઈએ છીએ. ને જો આ પ્રસાદી છે એ પણ હું લઈ આવી છું. કંઈક નાળિયેર જેવો શેપ છે. પહેલાં તો મને એમ કે નાળિયેર છે નાના નાના, પછી મેં ટેસ્ટ કર્યું પણ આમ અલગ જ આમ ફ્લેવર એનું હતું, પણ નાળિયેરના શેપમાં છે ને મીઠાઈ બનાવેલી હતી. બહુ સરસ છે. અને છે ને પછી જો કપડાં ચેન્જ કરી અને બપોરનું જમવાનું બહુ બધું વધી ગયું હતું. આંબાનો રસ, પૂરી, ઢોકળા થોડાક વધ્યા હતા. એટલે પછી મા દીકરો જ હતા અમે જમવામાં, એટલે પછી બહુ નહોતું બનાવ્યું. મારા દીકરાને જો બપોરના ભાત બહુ બધા વધી ગયા હતા, એટલે શેઝવાન રાઈસ છે એ બનાવી દીધા હતા. થોડાક હજી પણ ભાત વધ્યા છે. દાળ છે ને ગરમ થવા માટે મૂકી છે. શાક પણ જો બટેકાનું એટલું બધું વધી ગયું છે, એટલે જમવાનું બહુ બચ્યું હતું. એટલે પછી કાંઈ છે ને બનાવ્યું નહીં, એટલા બધા થાકી ગયા હતા. અને જો બેસીને જમી લેશું. તો બસ આ હતો આજનો નાનકડો વિડીયો. સારો લાગે તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.